રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત 500થી વધુ બાળકોની મુશ્કેલીઓ સામે અનોખો વિરોધ. સામાજિક કાર્યકર કાનાભાઈ કુબાવત બન્યા ચાર્લી ચેમ્પ્લિન. મૌન અભિનય દ્વારા તંત્રનું દોરવામાં આવ્યું ધ્યાન. નમસ્કાર, સહજ જનસંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણ. રાજકોટથી આ સમયે એક અનોખી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા પીડિત બાળકોને પડતી મુશ્કેલીઓના મુદ્દે આજે અનોખો વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા મેજરથી પીડાતા 500થી વધુ બાળકોની સારવાર ચાલી રહી છે. બાળકોને દવા, ઇન્જેક્શન સહિતની સારવારને લઈને પડતી મુશ્કેલીઓ સામે સામાજિક કાર્યકર કાનાભાઈ કુબાવતે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કાનાભાઈ કુબાવતે વિશ્વવિખ્યાત મૌન કલાકાર ચાર્લી ચેમ્પ્લિનના પાત્રમાં જોવા મળ્યા હતા. ચાર્લી ચેમ્પ્લિનનો વેશ ધારણ કરીને તેમણે મૌન અભિનય દ્વારા તંત્રનું ધ્યાન થેલેસેમિયા પીડિત બાળકોની સમસ્યાઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો. સામાજિક કાર્યકરનો આ અનોખો વિરોધ માત્ર વિરોધ પૂરતો સીમિત ન રહેતા બાળકોની વેદના અને તેમની સારવારની જરૂરિયાતને લોકો તથા તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ વિરોધ દ્વારા માંગ કરવામાં આવી હતી કે થેલેસેમિયા પીડિત બાળકોને સારવાર દરમિયાન જરૂરી દવા અને ઇન્જેક્શન સહિતની સુવિધાઓ નિયમિત રીતે મળી રહે, જેથી માસૂમ બાળકોને સારવાર માટે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ચાર્લી ચેમ્પ્લિન સામાન્ય રીતે પોતાના મૌન અભિયાનથી લોકોના ચહેરા પર હાસ્ય લાવતા હતા, પરંતુ રાજકોટમાં આ પાત્ર ધારણ કરીને કાનાભાઈ કુબાવતે મૌન દ્વારા બાળકોની પીડાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આ અનોખા વિરોધ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર થેલેસેમિયા પીડિત બાળકોની સમસ્યાઓના ઉકેલ માટે શું કાર્યવાહી કરે છે. રિપોર્ટર પંકજ ટીલાવત, સહજ જનસંદેશ ન્યૂઝ, સાપર, વેરાવળ. જય સિયારામ. મારું નામ છે કાનાભાઈ કુબાવત. આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સાથે હું ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં તમે જોઈ શકો છો કે થેલેસેમિયા પેશન્ટો જે 500 દર્દીઓ છે થેલેસેમિયાના, તેઓ જે બિચારા પીલાય છે અને તેઓ પણ ઘણા સમયથી દુઃખી છે. તો આજ હું ચાર્લી ચેમ્પ્લિન બની તરીકે એને હું રાજી કરવા આવ્યો છું ને ખુશ થાય એ માટે હું ચાર્લી ચેમ્પ્લિન બન્યો છું. અને તંત્ર જાગે, જે આ નિર્ભય તંત્ર છે તેઓ જાગે અને તે સિવિલ હોસ્પિટલમાં દવા, ઇન્જેક્શન અને એલાલ જે બેગ છે, ફિલ્ટર કરવાની જે બેગ, તેઓ પણ અહીંયા હાજર રહીએ અને થેલેસેમિયાના બાળકો જે 500 જેવા બાળકો છે વધારેમાં વધારે દુઃખી ન થાય એવી હું રજૂઆત કરી રહ્યો છું. સાથે સાથે તમે જોઈ શકો છો, એક તો ઇન્જેક્શનના ખર્ચો એવો મહિને 15,000 થી 18,000 રૂપિયાનો બાળકોને હોય છે, સાથે દવાનો ખર્ચો હોય. તો આ સરકાર આમાં ધ્યાન દે. સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને જો અવારનવાર છોકરાઓ રજૂઆત કરવા જતા હોય છે તો તેઓ પણ એમ કહે છે કે અહીંયા કાંઈ છે નહીં, તો ગાંધીનગર તમે વહી જાઓ. તો ગાંધીનગર છોકરા જાય ક્યાં જાય? એટલે તમારે જો હું તો કહું મેડમ કે તમારાથી ન થતું હોય તો બીજા કોકને આવવા દો, પણ તમે આમાં વધારેમાં વધારે ધ્યાન દો. દવા, ઇન્જેક્શન અને જે એલાર જે બેગ છે તેઓ પણ આમાં આવી જાય અને તેનો સ્ટોક રહીએ એવી હું માંગ કરી રહ્યો છું. આ ચાર્લી ચેમ્પ્લિન એટલા માટે બન્યો છો કે આજે તમે જોવો છો એના હાથમાં લાકડી હોય છે, પણ આજે એના હાથમાં દવા અને ઇન્જેક્શનની જે આ છે, કેમ કે આજ એ પણ પોતે દુઃખી છે. અરે આ દુઃખની ભરી લાગણી માટે આજ બધાને હું ગમ કહું છું કે તમે આગળ આવો, સપોર્ટ કરો. પછી ભાજપ સરકાર હોય કે આમાં તંત્રના જે અધિકારીઓ હોય, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, બધાને આમાં આગળ આવવું પડશે. કેમ કે થેલેસેમિયાના છોકરાઓને આજ 500 છોકરાઓનો સવાલ છે. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે તમે આમાં આગળ આવો અને અમારી માંગ પૂરી કરો એવી વિનંતી છે.